ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર આપણે ગુજરાતી વિષય પાંચમાના ગુજરાતીમાં મિત્રો આપણે પેજ નંબર 69 ઉપર કુમારપાળ દેસાઈ રચિત અપંગના ઓજસ 12મો પાઠ અપંગના ઓજસ કુમારપાળ દેસાઈ દ્વારા રચિત છે. પાના નંબર 69 69માં પેજ ઉપર નાનકડા અપંગ કિશોર વોલ્ટરના લખવાની અસરવાળા પગ સારા થવાની આશા ડાક્ટરોએ છોડી દીધી હતી. છતાં વોલ્ટરે સતત પ્રયત્ન અને મક્કમ નિર્ધારથી ઊંચા કૂદકાનો વિશ્વ વિક્રમ કેવી રીતે સ્થાપ્યો તેની પ્રેરણાદાયી વાત આપણે પાઠમાંથી જાણવા મળે છે. મિત્રો, આપણા શરીરની અંદર કદાચ કોઈ ખોડખાં પણ હોય તો એની અંદર આપણે મૂંઝાઈ જવાની જરૂર નથી. સતત પ્રયત્ન કરવાથી કોઈ પણ વસ્તુ શક્ય બને છે. એની વાત અહીં કરવામાં આવેલી છે. જો 9 વર્ષની નાની ઉંમરે એને બાળ લકવાના રોગે ઘેરી લીધો હતો. લકવાના રોગનો હુમલો એવો તો થયો હતો કે એના શરીરનો એક જ સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો નહીં. લકવો એક એવી વસ્તુ છે મિત્રો કે જેના લીધે માણસ છે એ પેરાલિસિસ લકવો એના અંગ છે એ કામ કરતા બંધ થઈ જાય છે. સ્નાયુ પર એનો કાબુ ચાલ્યો ગયો હતો. હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. એણે પોતાના સ્નાયુને ફરી જીવંત કરવા ભારે પુરુષાર્થ આદર્યો. બહુ વધારે પડતી મહેનત થઈ ગઈ મિત્રો. એ સતત મહેનત કરે, કસરત કરે. એણે પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી દીધી. એમાં વારંવાર થાકી જાય, ક્યારેક પડી જાય, પણ હાર ખાવાની વાત નહીં. હારવાનું નહીં. પડો, લાગી જાય, પડી જાય, હારવાની વાત જ ખોટી. હારવાનું નહીં મિત્રો. ધીરે ધીરે લકવાની ઘેરી અસરમાંથી બહાર આવ્યો, પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા. ઉછળવા, કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપમેળે ઉભો રહી શકતો નહીં. ડાક્ટરે વધુ સુધારાની આશા પણ છોડી દીધી હતી. એમણે કહ્યું કે આ બાળક કદી જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં. લાકડાની ઘોડી કે વ્હીલચેર પૈડાવાળી ખુરશીના સહારે જિંદગીભર એને ચાલવું પડશે. કોઈ વ્યક્તિના જીવનમાં આવી ઘટના બને એટલે પહેલા તો એવું થાય કે હવે આ વ્યક્તિ જીવશે પણ નહીં. આ છોકરો નિરાશ ન થયો. એને અંતરમાં તો ઊંડે ઊંડે આશા ચમકતી રહી. એણે પોતાના નિશ્ચેતન પગ પર હળવેથી ટપલી મારીને બોલ્યો, મારા શાંત મોંઘા દોસ્તો, એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો, જાત જાતના કૂદકા લગાવી શકશો. અરે આકાશને આંબી જઈએ એવા ઊંચામાં ઊંચા કૂદકા પણ મારી શકશો. પણ મારા મિત્રો, ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં. હું હિંમત નહીં હારું. તેના પગને કહે છે કે તમે તમારી રીતે કામ કરી શકશો, એટલે આશા છોડતા નહીં. જોશ ફેર આટલું બોલતા બોલતા તો નાનકડો વોલ્ટર પોતાનું સમતોલપણું ગુમાવી એકાએક પથારીમાં ઢળી ગયો. વોલ્ટરની આ વાતચીત સાંભળીની માતા દોડીને આવી પૂછ્યું, બેટા તું કોની સાથે વાત કરતો હતો? માં, મારા પગ સાથે. પગ સાથે? પગ તે કઈ સાંભળતા હશે? હા માં, મારા પગ ભલે ચાલે નહીં, પણ સાંભળે તો ખરા જ. એમ? તો તે એને શું કહ્યું? માતાએ આતુરતાથી પૂછ્યું. વોલ્ટરે કહ્યું, માં, મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી શકતા ના હો, પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું. શાબાશ બેટા, શાબાશ. તો જરૂર કૂદકા લગાવી શકીશ, તો જરૂર સૌની માફક દોડી શકીશ. જો તું હિંમત નહીં હારે તો તું ધારે તે કરી શકીશ. વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી હતી. પોતાના પુત્રમાં સહેજ નિરાશા ના આવે તે માટે સતત તેને પ્રોત્સાહન આપતા. એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી, સાથોસાથ પગ પર માલિશના અને ડાક્ટરની સારવારના બીજા ઉપચારો તો કર્યા જ કરતી. એકવાર વોલ્ટરના બોમાન્ટ નગરમાં ઊંચા કૂદકાની હરીફાઈ પણ હોય. નાનકડા વોલ્ટરના હરીફાઈ જોવાનું મન થયું. લાકડાની ઘોડીના સહારે મેદાન પર ગયો. મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી. ક્યાંક ખેલાડી દોડમાં ભાગ લઈ રહ્યા હતા, ક્યાંક ઊંચા કૂદકાની રમત ચાલી રહી હતી, તો ક્યાંક માંસ કૂદકાની રમત રમાતી હતી.
વોલ્ટર ઊંચા કુદના વિભાગમાં જઈને બેઠો. બે લાકડીઓ પર એક વાંસ મૂકવામાં આવ્યો હતો. ખેલાડી દોડીને આવતો વાંસની નજીક આવી પગની ઠેક લગાવતો ને હવામાં તરતો એ વાંસને ઓળંગી જતો. વોલ્ટર રસ કરવા હરીફાઈ જોઈ રહ્યો હતો. તેને થયું લાવ હું પણ કૂદકો લગાવું, પણ પોતાના સહેજે હાલી ચાલી ન શકતા પગ પર તેની નજર પડી. બાજુમાં પડેલી લાકડીને ભોણી એને જોઈ અને નિરાશ થઈ ગયો. આટલી હતી વોલ્ટરની વાર્તા. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. પેજ નંબર 69 અને 70, બે પેજીસ 69 અને 70 આ બે પેજીસ આપણે કરેલા છે. પેજ નંબર 69 અને 70 બરાબર. આ બે પેજ ઉપર મેં તમને જે કરાવી તે તમારે બંને બુક્સ પાકી બુક અને નોટબુકમાં એક વાર એટલે કે બે વાર લખવાનું છે. હોમવર્ક વ્યવસ્થિત પૂરું કરતા જાઓ. ઠીક છે? ચાલો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો સુરક્ષિત રહો. થેન્ક યુ.